નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે નવોદયની પરીક્ષામાં છેલ્લા 5 વર્ષમાં પ્રકરણ 1 સંખ્યા અને સંખ્યા જ્ઞાનમાંથી કયા કયા દાખલાઓ પૂછાણા છે। આ જે ભાગ છે એ ભાગ બીજો છે। પહેલો ભાગ છે અપલોડ થઈ ગયેલો છે આ YouTube ચેનલ ઉપર। તો દાખલો જોઈએ 3। અહીંયા જે દાખલો છે એ 3 છે। જે પહેલો ભાગ છે ને એમાં પહેલો અને બીજો દાખલો ગણાવેલો છે। તો અહીંથી ડાયરેક્ટ દાખલો 3 જોઈએ। तो ये શું દાખલો છે તો કે 2,02,000 ને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે। આ જે દાખલો છે એ 2021 માં પૂછાયેલો છે। તો આ જે દાખલો ગણીએ એની પહેલા હું તમને એક સરળ દાખલો ગણાવડાવું, પછી આપણે આ દાખલા તરફ જઈએ। હવે જો પહેલા અહીંયા શબ્દ આપ્યો ને અંકોમાં લખતા, તો અંકો અને શબ્દો, અંકમાં અને શબ્દમાં, આ બંને શબ્દો વચ્ચેનો ભેદ પહેલા જોઈ લઈએ। અંકમાં કહું અહીંયા હું 4 લખું છું, અહીંયા 4 શબ્દમાં લખ્યા, અહીંયા 8 લખું છું, અહીંયા 8 શબ્દમાં લખ્યા, અહીંયા 8 શબ્દમાં લખ્યા। જો આ છે એ અંકમાં છે, આ શું છે શબ્દમાં છે। અંકમાં એટલે કે આંકડામાં, આંકડા છે ને બસ આ છે, બીજું કઈ નવું છે નહીં। હવે એક ઉદાહરણ 12 નું ગણાવડાવું સરળ, પછી આપણે આ દાખલા પર જઈશું। તો તમને કોઈ એવું કે 4,005 ને અંકમાં લખો। હવે જ્યારે આ પ્રકારનો દાખલો આવે, શબ્દોમાં લખેલો હોય અને અંકમાં લખવાનો હોય, ત્યારે આપણે છે ને ખાલી જગ્યાઓ બનાવી નાખવાની। શું બનાવી નાખવાની? ખાલી જગ્યાઓ। તમને ઓલું આવડે ને એકમ, દશક, છો, હજાર, આ રીતે। તો અહીંયા જોઈએ આપણે 4,005 ને અંકમાં લખો। તો અહીંયા કેટલા છે? 1000 છે ને, 1000। આપણે અહીંયા ખાલી જગ્યાઓ ગાળવાની, પણ કેટલી? તો 1000 આવે ત્યાં સુધી। અહીંયા એકમ, દશક, સો, હજાર, 1000 આવી ગયા ને અહીંયા। આ એ સ્થાન છે કેનું છે? એકમનું, આ દશક, આ સો, આ છે 1000। હવે જોવાનું અહીંયા 1000 માં કેટલા છે તો કે 4 છે, તો 1000 ના સ્થાનમાં કેટલા લખવાના? 4। હવે શું કીધું? 4,005 આનો ઓર આવી ગયો, તો આનો ઓર લઈએ 5। તો 5 ક્યાં લખશું? અહીંયા। હવે જો આ બે ખાના ખાલી રહ્યા છે, તો આ જે બે ખાલી જગ્યાઓ છે એમાં આપણે 0 મૂકી દેવાનો, અને ખોટું ન લાગે। એટલે એમ થશે કે મને ખાલી જગ્યા રાખી છે એટલે આપણે શું મૂકી દેવાનું? 0। હવે આ દાખલો આપણે ગણીએ। તો અહીંયા કેટલા સુધી છે? અહીંયા આપણે જે ગણ્યો તો એમાં કેટલા સુધી હતા? 1000 સુધી હતા। અહીંયા કેટલા સુધી છે? લાખ સુધી છે। તો અહીંયા આપણે જે ખાલી જગ્યાઓ લખશું એ કેટલા સુધી લખશું? લાખ સુધી। એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ। એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ। હાલો તો અહીંયા જોઈએ, અહીંયા કેટલા છે? 2 લાખ છે। 2 લાખ છે તો લાખના ખાનામાં કેટલા છે અહીંયા? તો કે 2। તો અહીં લાખના ખાનામાં બગડો મૂકી દો। પછી શું છે? 2 લાખ અહીંયા સુધી પૂરું થઈ ગયું। તો અહીંયા 2,000, હવે 1000 નું સ્થાન ક્યાં છે? અહીંયા છે ને, 1000 નું સ્થાન અહીંયા છે। અહીંયા કેટલા લખશું? 2। હવે જે ખાના ખાલી છે ત્યાં આપણે 0 મૂકી દેવાના। હવે જો આનાથી સરળ રીતે આમાં છે ને, આ સૌથી સરળ રીત છે આ। પાછું વાંચી લો, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ। 2,02,000 થઈ ગયા ને? તો આવો ઓપ્શન ક્યાં છે? 2,02,000 આ છે તો કે નહીં, અહીંયા 200 છે। અહીંયા કેટલા છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ। 2,02,000 છે તો કે આ પણ નહીં।
અહીં જે એકમ દશક 100 1000 10000 લાખ 2 લાખ 2000 આ છે ને તો કે હા ઓપ્શન સી. તો દાખલો 4 જોઈએ. તો 4 માં શું કહે છે તો કે 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલો છે. હવે જો અહીંયા તફાવત શબ્દ વાપર્યો છે. જ્યારે તફાવત કોઈ બે સંખ્યા વચ્ચેનો કહે ને એટલે આપણે શું કરવાનું બાદબાકી કરીશું. શું કરીશું બાદબાકી કરીશું. હવે 6 અંકોની શું કેવી સંખ્યા કીધી છે નાનામાં નાની અને 4 અંકોની કેવી કીધી છે મોટામાં મોટી. એટલે આ બે શબ્દો આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે તમને મેં પહેલા વિડિયો ભાગ 1 માં કીધું હતું કે જ્યારે નાનામાં નાની સંખ્યા લખવાની હોય ત્યારે આપણે એકડાને પહેલા બેસાડી દેવાનો. એકડાને બેસાડી દીધા પછી શું પાછળ મૂકવાનું તો કે 0 મૂકી દેવાનું. 0 કેટલા મૂકશો તો કે જેટલા અંક થતા હોય હે અહીંયા કેટલા 6 અંકો કીધી છે તો આપણે લખીએ 6 અંકોમાં. તો પહેલા 1 લખી નાખ્યા. નાનામાં નાની સંખ્યા લખવાની હોય ત્યારે પહેલા શું લખી નાખવાનું 1. હવે અહીંયા 0 મૂકવાના છે. 0 મૂકવાના છે તો કેટલા મૂકવાના છે તો 6 અંકો ન થાય ત્યાં સુધી 1 2 1 2 3 4 5 6 6 અંકો થઈ ગયા 1 2 3 4 5 6. તો આ કેટલી છે 6 અંકોની નાનામાં નાની સંખ્યા મળશે અહીંયા. હવે તમને કોઈ એવું કે 5 અંકોની નાનામાં નાની સંખ્યા લખો તો પહેલા શું મૂકી દેવાનું 1 તો મૂકી દેવાનો પછી 0 લખવાનો પણ કેટલા તો 5 અંક થાય ત્યાં સુધી 3 અંક થયા 4 5. તો આ 5 અંકની નાનામાં નાની અહીંયા કેટલી છે 6 ની છે. હવે અહીં આગળ જોઈએ તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત. હવે જો આપણે વાત કરી હતી ભાગ 1 માં કે 4 કોઈ પણ મોટા મોટી સંખ્યા આપણે લેવાની હોય અહીંયા કેટલા કીધા છે 4 અંકોની મોટા મોટી. તો આપણે એમાં 4 એ 4 નવડાઓનો ઉપયોગ કરીશું. જ્યારે મોટા મોટી સંખ્યાની વાત કરવામાં આવે ને ત્યારે બધા નવડા લઈ લેવાના. કેટલા નવડા લઈ લેવાના બધા જેટલા અંક કીધા ને એટલા. અહીંયા કેટલા છે 4 અંકોની મોટા મોટી કીધી છે ને આપણને તો 4 4 કેટલા કેવડશું 9. અને હંમેશા લખવાનું ક્યાંથી અહીંથી લખવાનું નહીં હો નહીં તો જવાબમાં ભૂલ આવશે. એટલે જ્યારે અહીંયા લખી ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બાદબાકી જોઈએ આપણે અહીંયા 0 માંથી ન જાય એટલા માટે આપણે બાજુવાળા પાસે ગયા. તો બાજુવાળો કે મારી પાસે કંઈ છે નહીં તો એની બાજુવાળા પાસે ગયા. આ ભાઈ કે મારી પાસે પણ કંઈ છે નહીં તો એની બાજુમાં. ઓકે આ ભાઈ કે મારી પાસે કંઈ છે નહીં તો એની બાજુમાં. તો કે અહીંયા પણ છે નહીં. હવે અહીંયા ગયા એની પાસે હતું આની પાસે 1 હતો ને અહીંયા જેટલા હોય એનાથી દસકો લ્યો છો અહીંયા જેટલા હોય એનાથી 1 ઓછો કરી નાખો. 1 માંથી 1 ઓછો કરો તો કેટલા રહેશે અહીંયા 0. અને આ બધાની ઉપર 9 નો લખી નાખવાનો. કેટલા લખી નાખવાના 9 આ બધા 9 નો આપતો જ. અને અહીંયા જે છે અહીંયા પાછા 10 લખવા પડશે આપણે. તો 10 માંથી 9 જાય તો કેટલા રહેશે 1. 9 માંથી 9 જાય તો 0. 9 માંથી 9 જાય તો 0. 9 માંથી 9 જાય તો કેટલા રહેશે 0. 9 માંથી 0 જાય તો કે 9 રહે. તો શું જવાબ આવ્યો એકમ દશક 100 1000 10 90001. આ છે તો કે ના આ છે આ તો ખાલી 90000 જ છે 90001. એકમ દશક 100 1000 10 90001 આપણો ઓપ્શન સી.